સિલેબસ પૂરો થઈ ગયો એટલે સ્ટુડન્ટ એ બધા વગે વગે થઈ ગયા, કાંઈ દેખાતા નથી મારા એક સ્ટુડન્ટ. બે આમ વહી ગયા ને એક આમ વહી ગયું છે. કઈ મારા સ્ટુડન્ટ તો કરી અને રેડી થઈ ગયા છીએ અત્યારે. તો ફોન કોઈ અત્યારે હે ને કોઈની મૂવી હમણાં કેટલા ટાઈમ થઈને કામ જો બસ તમને બતાવી અમે મગનું વાવેતર કર્યું તો મગ પવન એટલો આવે ને તમે કઈ સંભળાય જ નહીં લગભગ મને. ચાલ હવે બતાવ્યો ને આજ તો હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. એન્ડ ફાઇનલી અત્યારે હું ઠિયાણ આવી ગઈ અને તમે બધા કહેતા હતા ને કે ઇન્ડિયાના વ્લોગ. તો મારી બેનની ઘરે ગઈ હતી ને તો તે એવું હતું કે તે દુવાડમાં એટલા બધા મહેમાન હતા તો કંઈ વિડીયો શૂટ નથી થયો. એન્ડ પછી હું અહીંયા આવી જ તો પહેલાં તો મારી ફ્રેન્ડ સાથે મુલાકાત બને, એમાં ન્યૂ ફેમિલી મેમ્બર એડ થયું તો એ પણ તમને બધાને બતાવી. ને હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો આજનો મારો લુક જો આવો છે, ડ્રેસમાં આવી ગયા છે આપણે. એન્ડ અહીંયાથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો હું બતાવું, ન્યૂ છે ને મારી ન્યૂ મેમ્બર, આ મારું ન્યૂ મેમ્બર છે ભાઈ. આનું નામ કાં રાખ્યું કોઈ તમે તે કઈ નથી રાખ્યું? આનું નામ જમકુડી રાખી દઈએ. ન્યૂ મેમ્બરનું નામ જમકુડી આજથી. તો એ મારાથી બીવે છે અત્યારે થોડીક. શું કરું મારે? હાલે ઈ મારા રામ કાં ઘોડે જવું નથી. હે ભડકે તું મારાથી? આ બીજું મેમ્બર, ઓલું ત્રીજું, હા ચોથું. 4 મેમ્બર થઈ ગયા છે મારે અત્યારે. દીમાં હું તો કાયમ આવી છું અહીં કરી. તો ઓલી તો માથે મહેમાન આવવાના છે એટલે જોઈએ હવે મહેમાન આવશે તો એનો બ્લોગ શૂટ કરીશ. ને હજી અમારે જમવાનું બનાવવાનું બાકી છે. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા પછી 10 વાગ્યા છે અત્યારે. અમે ચાલપા તો ભાગે આવી. હા, કોઈ ખુશ થઈ ગયા છે એકદમ. જોઈ બધું ઉતારે ભીહુનું, વાડીનું, ખેતીવાડીનું બતાય. કોઈ મને કાલે તેડવા આવ્યા ને તો કાલે પણ વિડીયો શૂટ નથી થયા. એક તો મને છે ને હમણાં કંટાળો એમાં ફોનમાં સ્ટોરેજ ન હોય ને ચાર્જિંગ ન હોય એટલે પછી કાલે આખો દી બેસીને મેં ફોનનો સ્ટોરેજ ખાલી કર્યું અને આજ વિડીયો શૂટ કર્યું. તો આજ છે ને ફોઈની માન બાપા આવવાના છે. આવશે તો વિડીયો શૂટ કરી અને ફોન કર્યો. હજી આવ્યો એ દેખાતા નથી ને. એ કોણ છે? હે કાં આ તો દેખાતા નથી. લે તો એ પૂગી ગયા. અચ્છા, તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે અમારા મહેમાન. તો હું જલ્દી તમને બધા સાથે મળાવીશ. અને તે દિયોલું તમને ખબર હોય તો મોટું કાન ઝાડવા આવ્યું હતું તો એ પણ ફાઇનલી ગ્રો થઈ ગયું છે એકદમ. જો તમને બતાવો, તડકો એવો છે ને એટલે થોડું થઈ ગયું પણ ફાઇનલી ગ્રો થઈ ગયું છે વેલો. વાહ, ઉપર ચડી ગયો. હા, વાહ, ચોટાડી દીધો યાર. બાય ફ્રેન્ડ્સ. ને
ને ઓલો કે ને સિલેબસ પૂરો થઈ ગયો એટલે સ્ટુડન્ટ એ બધા હગે વગે થઈ ગયા, કાંઈ દેખાતા નથી મારા એક સ્ટુડન્ટ. 2 આમ વહી ગયા ને 1 આમ વહી ગયું છે. કઈ મારા સ્ટુડન્ટ સીતારામ કી હે હું કાલે આવી. A few moments later. Will you roll with that? 'Cause I want you to. I'm stuck in trying to find a way to make it easier to say that there's just one thing on my mind, and I think it's time for you to realize I want you all to myself. Don't wanna share you with nobody else. So give me something to believe. તો વચ્ચે થોડોક બ્રેક આવી ગયો હતો ને એમાં એવું હતું કે જમી પછી ફ્રી થઈને સૂઈ ગયા. તો બપોર તડકો ઓર પડે છે હમણાં તો, એટલે થોડીક વાર આરામ કર્યો. હા એ ઘંટી હું બંધ કરી દઈશ. હા હા એ પછી રામારે વાત કરી તો બપોરે અત્યારે કેટલા વાગી ગયા છે? 4:45 જેવું થયું. એન્ડ હવે ભૂખ લાગી તો થોડુંક ફ્રૂટ ને એવું બધું સુધારશું. તો કોઈ આડાવડા થાય તો હું લાવ ત્યાં સુધીમાં ફ્રૂટ સુધારી નાખું, થોડોક વિડીયો શૂટ કરી લો ને આ તો અમે નાસ્તો કરી અને રેડી થઈ ગયા છીએ અત્યારે. તો હું ફૂઈ અત્યારે હે ને ફૂઈની મોહી પાસે રહી ને તો ત્યાં બેસવા જાય અત્યારે. ના એ નહીં પણ ત્યાં બેઠા. તો ઘડીક વાર આટો પાટો કરી આવીએ, ચા પાણી પી આવજો. તો હું તો ચા નથી પીતી, ફૂઈ પીવે. તો ચાલો. ન્યૂ સ્ટુડન્ટ હાય. તો અમે બેહીને આવતા હતા તો હજી હે ને મારો એક ન્યૂ સ્ટુડન્ટ આવ્યો ને તો ચાલો હવે એને ન્યૂ સિલેબસ આપી દઉં. હમણાં કેટલા ટાઈમ તો કામ. હા જો બસ તમને બતાવી અમે મગનું વાવેતર કર્યું. તો મગ પવન એટલો આવે ને તમે કઈ સંભળાય જ નહીં લગભગ મને. ચાલ હવે બતાવ્યો ને આજ તો અમે શું બનાવશું, કંઈક નવીન બનાવશું. પણ હવે અત્યારે દૂધ પાક એવું કંઈક હું બતાવીશ તમને બધાને. કેવી મજા આવે અહીંયા, જેવી મજા હોય કે ન હોય, બટ એમ થાય કે બધો અનુભવ થોડો થોડો કરવો જોઈએ. હું થોડાક દિવસ છે ને અહીં અઠવાડિયું રોકાવાની છે. તો આ નાતા ને આવ્યા આટો દેવા. હજી મારી ફૂઈની બેન તો આવવાની છે એવડેથી. એ વાટ જોવે એટલે આવી છે. એટલે તો વિડીયો બનાવ્યો. હજી મારી નણંદની છોકરી આવી છે સોનલ. હા વાટ જોવે બેઠી એ બધી. હાલો યાદ આવ્યું તો ટાણ બનાવેલા. પછી મારી ફૂઈની હું અહીંયા બાજુમાં જ રહેતી ના હું તમારો આવીને તો હું બોલાવી ટાણે. અરે ભગવાન બધા વ્લોગ જોવે બહુ મસ્ત, બધા લોકો રિસ્પોન્સ આપે. થેન્ક યુ સો મચ. આવો નવો રિસ્પોન્સ દેતા રહેજો. છોકરો છે ને અરે બધા બહુ વ્લોગ જોવે.
આજ ખબર પડી ગઈ હતી એટલે કાલે તો હતા જ ગુજરાતમાં. આજ કામ બનાવવાનું હે? શાક ને બટેટા પછી પૂર. બે ત્રણ વસ્તુ બનાવી છે રોટલા ને રોટલી ને એવું બનાવી હા આઈને કામ બીજું તો કઈ તરત વસ્તુ ખાઈ અટણ ભાવે નહીં, અટણ શાક રોટલો જ ભાવે. બધાને થતું હોય કંઈ નવીન જ બનાવે. તમે નવીન શું બનાવે અત્યારે? અમે તમે જ કયો. આઈ માંડ હાજા થયા કે તાવ આવતો 10-15 દી થયા ને હાજી થઈ તા તમારી પાસે આવ્યા હતા હા આ વગર તમને ન ગમે. મને મારી બાની યાદ આવે છે. બા આઈ આવે ને એટલે મારી બા તમારા જેવા જ હતા એટલે. ચાલો તો અમે રસોઈ કરી લઈએ, પછી થોડી વાર પાછા મળશું. બાય બાય. હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.